દેશની પ્રથમ માટી પરીક્ષણ લેબનું ઉદ્ઘાટન થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઉદ્ઘાટન. બનાસ ડેરીના ચેરમેનના હસ્તે લેબનું ઉદ્ઘાટન કરાયું. બનાસકાંઠાના ખેતરોની માટીનું કરાશે પરીક્ષણ. પ્રથમ તબક્કામાં 40 ગામોની પસંદગી કરાઈ. 510 નમૂનાઓ સાથે બેઝલાઇન અભ્યાસ કરાયો. ખેડૂતોને માટી બચાવો અભિયાનની તાલીમ અપાઈ હતી. માટી પરીક્ષણનો લાભ જિલ્લાઓમાં હજારો ખેડૂતોને મળશે. ત્યારે આ પરીક્ષણથી ખેડૂતોને ફાયદો થશે. પ્રથમ તબક્કામાં 40 ગામોની પસંદગી કરાઈ છે. 510 નમૂનાઓ સાથે બેઝલાઇન્સ અભ્યાસ કરાશે. ખેડૂતોને માટી બચાવો અભિયાનની તાલીમ અપાઈ. માટી પરીક્ષણનો લાભ જિલ્લાના હજારો ખેડૂતોને મળશે. હેલ્થ માટેની ભારતની આધુનિક એવી જે લેબ જેમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય એવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર આપણા ભારતમાં આજે બની રહી છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા. હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય. તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય, માહિતી આપી શકાય, જેથી કરીને ખેડૂતોનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે, જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો છે. બીજું, આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી 15 વર્ષ પહેલા મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા. બનાસ ડેરી અને આણંદ કૃષિ બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહા અભિયાન લીધું. આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે અમને બધા ખેડૂતોએ પણ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર, આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે. તેના માટેનો એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત નાર્મલ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે. ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે. ત્રણેય કામ આજે એક સાથે થાય. સોઇલ હેલ્થ માટેની ભારતની